हेलो गाइस, हम जा रहे हैं घूमने के लिए। कहाँ जा रहे हैं वो जानने के लिए सीखो ऐप डाउनलोड करें। હેલો ગાઈસ, આજે હવાના ઉઠા તમે શું જોયું તમને બતાવતો છું. અહીં રે ગાડી દેખાઈ ગઈ. ઉઠું તો નહીં પેલા હું કરતા હતી તો એ લોકો જ જાણો તો. કોથળા મૂકી દીધા ગાડી પર, કોથળા મૂકી દીધા, અંગ બી ઉડી ગઈ. અરે મારી મમ્મીનું કામ. ગાડી 2 લાખની કે 1.5 લાખની, ઉકાવાના તો કપડાં જ બિલાઈ કે પછી ઉખાઈ, કોથળા મૂકી દીધા. નીચે પણ જગ્યા નહીં એમ કહેતી હતી એટલે કોઠલા કહાને મૂક ચાહે પૂછતમ તે કજા. આ રહી આપણે આવી ગયો પાણી ગરમ કરી લઈએ, પછી નાહી લઈએ. અહીં રહી આપણી નાની નાની હું વાછરડી આવી રહી છું. આઈના કરતા મોટી સેજ શરમાઈ ગઈ. ફોન જોઈને, કેમેરા જોઈને માણસ શરમાતા હોય તેમ આ લોકોને નહીં ફેર પડે. એટલે તો ભેંસ એમ કહેવામાં આવે. બંને મુર્ગા ઈંડા મૂકેલા હતા ઉપર બેસી રહ્યા છે. બીજા તો લડાઈ બાકી. આવીને જોયું રૂમમાં લાઇટર નહીં મળે, બધા બટન પાડી ગયું. પછી લાઇટર નહીં મળે, પછી થઈ ગયા તૈયાર જવાનું આપણે દુકાન પર. કેમ કે જવું તો પડે ને કમાવા માટે, પૈસા વાપરવાના જોઈએ તો કોણ આવે. પછી જઈએ આપણે દુકાન પર, આટલેથી દૂર ઘરથી. જરાક એટલે રાહ જોઈ. આવી રહી આપણી આવી ગાડી. બીજા દિવસે ધોઈ લીધો, બંધ પડી ગઈ, માંડવી જતો હતો. પછી કીધું કાકાને ગાડી લઈને આવ, કેમ કે સર્કિટમાં પાણી જાય ને પછી કરંટ નહીં થાય કે એટલું, એટલે પછી રહેવા દીધી. એટલે જ પછી કાકાની ગાડી લઈને ગયા આપણે માંડવી. મારું કામ થયું અડધું, અડધું નહીં થયું, એટલે પછી નીકળી જાઉં ઘરે એમ વિચારો હતો. ત્યારે આ હીરો જૂનો ડેપો આટલે પાસ પીકડાવતો હતો અમે આ સ્કૂલમાં જતા હતા ત્યારે. પછી આપણે નીકળ્યા આઈટીઆઈ બાજુ. નહીં, આપણે રપટા મારવાનો નહીં ગમે. આપણે જઈએ હે આપણે જીઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા. પંપમાં લાઈન તો જાઉં, આ બાજુ કેટલી લાંબી ને પહેલે બાજુ કેટલી લાંબી. 50 રૂપિયાના લીટર મળતો હોય તેમ જેમ આટલી બધી લાંબી લાઈન. એ પૂરા એવું પેટ્રોલ ન હોય. આપણે જઈએ ડેપો બાજુ જોઈ આવીએ. બહુ વખતના નહીં ગયા તો ડેપો. અત્યારે તો હું પબ્લિક થતી, અમે થતા હતા ત્યારે તો હું ડેપોમાં બી નહીં ઊભા રાખી રહી ભાઈ. પહેલાં અમે સાઈડ એંગલ હતી, બધા એંગલ પર બેસી રહી. અત્યારે તો એંગલ બી કાઢી નાખી છે ને એંગલ પર કોઈ બેસતું બી નહીં. પછી અમે તો દીવાર પર, કોટ પર ને એંગલ પર જ બેસીએ, કેમ કે એમ બેસવાનો મજા નહીં આવે. આ રહી પાછલો ગ્રાઉન્ડ, આટલે બી પાસ કઢાઈ બસે અમે. આ રહી આપણી બધી પબ્લિક નો પાર્કિંગમાં પાર્કિંગ કરવા વાળી, તેમાં અમે બધા જ આવી જઈએ. હા, મેં એમ નહીં કીધું કે મેં જેમ તમે જેમ. અરે મારા ફ્રેન્ડની ગાડી ટાયર નવા નાખ્યા તો કહેતા હોય એન્જિન બી નવી નાખી દેમ એમ. મજાક કરું. અરે આરસી બસો અને એન્જિન માંગી જ લેવાનું હોય, કોઈ વાર એમ જ પડી રહ્યા કરતી હોય એટલે આપણે પછી ફિટ કરી દેવાનું હોય. પછી યાર એક બીજી ગાડી. આપણે વ્લોગનો આટલા એન્ડ કરીએ, મળીએ આગળના વ્લોગમાં.